નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા બેઠકની વાત કરીએ તો વડોદરા બેઠકના જે ભાજપના ઉમેદવાર છે ડોક્ટર હેમાંગ જોશી અત્યારે અહીંયા પહોંચ્યા છે। પંચમુખી હનુમાનજી દાદાના મંદિરે પહોંચ્યા છે। તેઓની સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું। જે પ્રકારે આ તમામ લોકોને તેઓ શુભેચ્છા મુલાકાત લઈ રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે તેઓ લીડથી છે હેમાંગભાઈ સાથે હેમાંગભાઈ શું કહેશો? જે પ્રકારે આપ જોઈ શકો છો હેમાંગભાઈ જીતતાની સાથે જ તેઓ પંચમુખી હનુમાન દાદાના દર્શન કરવા માટે આવ્યા છે અને તમામ સમર્થકો પણ તેઓને મળી રહ્યા છે અને ખાસ કરીને તેમને ભેટ લેવા માટે આવ્યા છે। તમામ જે સમર્થકો છે તમામ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો પણ આ વડોદરાની સીટ પર જોઈ શકો છો આજે પંચમુખી હનુમાન દાદાના મંદિરે દર્શન કરી અને તેઓ આજે અહીંયા આવ્યા છે। તેમની સાથે હેમાંગભાઈ હા બધાને અહીંયા છે બધા અહીંયા છે હેમાંગભાઈ બધા અહીંયા છે વિષય બાદ હવે આરતી કરવાની આવ્યા છો અહીંયા બાડુ દાદા કઈ આવી ગયા નમસ્તે સાહેબ નમસ્તે તમામ લોકોને તેઓ મળી રહ્યા છે અને પછી આપની શરૂ કરી આપને ખ્યાલ હશે કે જ્યારે થોડું નીચે આપને ખ્યાલ હશે કે જ્યારે ફોર્મ ભરવાનું હતું ત્યારે પણ ફોર્મ ભરતા વખતે લાવો હું પકડું છું ફોર્મ ભરતા વખતે પણ પહેલા અહીંયા હું દર્શનાર્થે માટે આવ્યો હતો અને જ્યારે હું મેડિકલ કોલેજમાં ભણતો ત્યારથી આ મારા માટે એક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને આજે મેં આપને આપે મને પ્રશ્ન પૂછ્યા વડોદરાને લઈને આગળ શું કરવાનું છે, ટૂંક સમયમાં શું કરવાનું છે, એ તમામ બાબતોએ આપે મને ઘણા પ્રશ્ન પૂછ્યા, પરંતુ મેં એવું કહ્યું કે એકવાર ઔપચારિક રીતે જાહેરાત થાય ત્યારબાદ હું કહું એ વધારે યોગ્ય જણાશે। આજે હું આપના સમક્ષ પહેલાં તો વડોદરાની તમામ જનતાઓનો એમણે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીજીના વિચારસરણીને રાષ્ટ્રવાદી વિચારસરણીને ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને સમર્થન આપી અને મોટી સંખ્યામાં એમને ચૂંટ્યા છે અને આટલા ખોબે મત વડોદરાના ઉમેદવાર તરીકે મને પણ આપ્યા છે, તો હું બે હાથ જોડી અને નતમસ્તક વડોદરાની જનતાને ખૂબ આભાર માનું છું, એમનો ધન્યવાદ કરું છું। અને સાથે જે પ્રકારે અમારા પ્રદેશમાંથી જે અમને સૂચના આપવામાં આવી હતી કે કોઈપણ પ્રકારની આપણે ઉજવણી ના કરી અને રાજકોટની જે કરુણાંતિકા છે એમને આપણી સંવેદનાઓ આપણે પ્રદાન કરીએ, તો તમામ અમારા કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને આજે હું અહીંયા એક નિર્ણય જાહેર કરું છું કે વડોદરાની જનતાએ 5,82,126 સમગ્ર ગુજરાતમાં ત્રીજા નંબરે વડોદરાને સ્થાન આપ્યું છે અને આટલી મોટી જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એટલે કે મને જીતાડ્યો છે। ત્યારે રાજકોટના જેટલા પણ આપણા મૃતકો આપણી વચ્ચે હવે નથી, એમને લઈને મુખ્યમંત્રી રાહત ફંડ દ્વારા ઘણી જાહેરાતો થઈ છે, તો આ 5,82,126નું અનુદાન હું પણ રાજકોટ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં આવતીકાલે કલેક્ટર સાહેબને હું સુપરત કરવાનો છું। સાથે આપે જોયું કે વડોદરાની અંદર છેલ્લા 1.5 મહિનામાં સખત ગરમીમાં અમારા કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી અને આજની ચૂંટણીમાં મતદાતાઓએ પણ ખૂબ ગરમી સહન કરી અને એમનો મત આપ્યો છે। આપણે સૌએ કાલે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે પર્યાવરણને લગતી ચિંતા કરવાની તાતી જરૂરિયાત છે। વડોદરામાં જે પ્રકારે વૃક્ષો દિવસે ને દિવસે ઓછા થતા જાય છે એના માટે પણ આપણે ચિંતા કરવાની જરૂરિયાત છે। ત્યારે આવનારા 2.5 વર્ષની અંદર 5,82,126 વૃક્ષો પણ વાવવાનો હું એક પ્રયત્ન કરું
એ બાબતનો પણ હું અહીંયા મંદિરથી સંકલ્પ લઉં છું અને એના માટે તમામ જે સરકારી સંસ્થાઓ NGO અને એમને પણ હું આહ્વાન કરું છું કે આપ મારા આ સંકલ્પ સાથે જોડાવ અને આપણે સાથે મળી અને આ વડોદરાને ફરી હરિયાળું બનાવવાનો પ્રયત્ન કરીએ. આ બે સંકલ્પો મારે આપના માધ્યમથી વડોદરાની જનતાને અર્પણ કરવાના છે અને આપે પણ મીડિયાએ પણ આટલા ધોમધકતા તાપમાં જે પ્રકારે લોકશાહીના પર્વને ઉજવવા માટે સતત રિપોર્ટિંગ કર્યું એ બદલ આપને પણ હું ખૂબ ખૂબ અભિવાદન અને શુભેચ્છાઓ પાઠવું છું. જય સિયારામ. વડોદરાના વિકાસને લઈને મેં આપને કહ્યું કે જેટલા પણ આપણા પ્રાણ પ્રશ્નો છે, જેમ કે એરપોર્ટ હોય, ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય, હેલ્થની ફેસિલિટી હોય, છેવાડાના ગામોમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવાનું હોય, છેવાડાના ગામોમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં સુવિધાઓ ઊભી કરવાની હોય કે કોઈ પણ રિંગ રોડને લગતા તમામ કાર્યો હોય, એ તમામ કાર્યો અમારા વડીલ ધારાસભ્યશ્રીઓ, સંગઠનની ટીમ, કોર્પોરેશન, જિલ્લા તાલુકા પંચાયત, નગરપાલિકાના તમામ લોકો સાથે મળી અને ખૂબ સુપેરે પાર પાડે છે. ધન્યવાદ. સંકલ્પ લીધો છે. સૌથી મહત્વનો સમાચાર એ છે કે ભાજપના જે વિજય ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ સંકલ્પ લીધો છે. ખાસ કરીને તેઓએ સંકલ્પ લીધો છે અને તેઓએ 5 લાખ જે લીડ મળી છે, 5,82,126ની લીડ, તેમાં વૃક્ષો વાવશે અને સાથે તેઓ રાજકોટની જે કરુણતા સામે આવી હતી કે જે ગેમ ઝોનની અંદર લોકો માર્યા ગયા હતા, 28 લોકોની આજુબાજુ લોકો મર્યા હતા, તેને લઈને જ તેઓએ પણ આ જે લીડ છે તેનો લીડનો રાહત ફંડમાં તેઓ પોતાનું અનુદાન આપશે. એટલે ચોક્કસથી આ જે પ્રકારે સંકલ્પ લીધો છે હેમાંગ જોશી, આજે તેઓએ સંકલ્પ લઈ ચૂક્યો છે કે પંચમુખી હનુમાન દાદાના મંદિરેથી તેઓ સંકલ્પ સાઈડમાં ઉભું થઈ જાઓ, તમે આવી જાઓ, અહીંયા આવી જાઓ. नैवेद्यार्थे उपस्थित महानैवेद्यं समर्पयामि. ओम प्राणाय मारिं अपानाय मारिं व्यानाय मारिं उदानाय मारिं समानाय मारिं ब्रह्मणे नमः. एक बार पानी અહીંયા સાઈડ પર મૂકી દેજો, પાછું પાણી ગોલ કરાવજો. પુનઃ નૈવેદ્યાર્થે ઉપસ્थित नैवेद्यं समर्पयामि. ओम ह्रीं प्राणाय मारिं अपानाय मारिं व्यानाय मारिं उदानाय मारिं समानाय मारिं ब्रह्मणे नमः. 3 વાર પાણી હાથથી નીચે મૂકી દેજો. उत्तराभूषणं समर्पयामि, हस्तप्रक्षालनं समर्पयामि, मुखप्रक्षालनं समर्पयामि, प्रार्थनापूर्वक नमस्काराञ्च समर्पयामि. महावीर विष्णुदेवताभ्यो नमो नमः.
એ નહીં અને આ છે ને મને બાપુ આના પર મૂકી દો ફૂલ ચડાવી હનુમાનજી આશીર્વાદ તમે એક કામ કરો અહીંયા ખાલી માથું અહીંયા ખાલી એક વાર હાથમાં આપી દો ને આરતી તો એ ફોટો પડી જાય બધા અહીંયા પાછો અહીંયા ખાલી પકડાઈ દે એકવાર ખાલી પકડી લો. આ બાજુ આવી જાઓ. અને આ બાજુ આવી જાઓ. ચંદનભાઈ બસ. સુરેશ. બસ, આવી જાઓ. સેવકભાઈ પેલી બાજુ પાછળ પેલી બાજુ કાળુભાઈની પાછળ પ્લીઝ એમનો પ્લાન એક જ રાખે. અંદર અહીંયા વાઇડ નહીં એટલે બોલો પંચમુખી હનુમાન કી જય.